નમસ્કાર દર્શક મિત્રો, કોટડા ટાઈમ્સ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. વાત કરવામાં આવે તો બેડી ગ્રામ પંચાયતના બારા ગામે જે રોડ રસ્તા જે પેન્ડિંગ પડ્યા છે તેમને લઈને વાત કરીશું અહીંના યુવાન જાગૃત નાગરિક સાથે. તો શું કહેશો આ રોડ રસ્તાને લઈને? મારું નામ છે પરમાર બકાભાઈ બચુભાઈ, ગામ બારા. આ બારા ગામ બારા અમારી આ રજૂઆત અમે ઘણી એટલી કરી છે એ તમને અમે બતાવીએ છીએ. શરૂઆતમાં 5/12/2025 રોજ તાલુકા વિકાસ અધિકારી ને જાણ કરી છે કે બારા ગામે રસ્તાનું કામ ન થવા બાબત એમને કીધું કે અમે 2 દિવસમાં તપાસમાં આવીશું. ટીડીઓશ્રીએ કીધું કે 2 દિવસમાં તપાસમાં આવીશું. અમે કીધું ભલે 2 દિવસમાં ના આવે પણ તમે 5 દિવસ સુધીમાં તમે તપાસ કરી દેજો. 5 દિવસની જગ્યાએ અમને 1 મહિના પછી અમે કરી ગયા કે અમે મારે કોઈ કેટલું કામ હોય છે એમ કરીને એમને કંઈક બહાનું બનાવ્યું. પછી અમે કીધું વાંધો નથી બેન, હવે તમે ક્યારે આવશો એમ કે હું આવી શકું ના આવી શકું પણ આપણા તલાટી કામ મંત્રી જરૂર તમને તપાસ માટે આવશે. એમની સહી કરી આપી છે કે તલાટી પણ ત્યાં હાજર હતા. એ વખત અમે 2 થી 3 જણ અમે ત્યાં રજૂઆત માટે હતા. એ વખત તલાટીશ્રીએ સહી ટીડીઓશ્રીએ સહી કરી છે પણ એ પણ તલાટી કામ મંત્રી પણ અહીંયા તપાસ માટે આવ્યા નથી. આ મેટલ હજી સુધી એમને એમ પડેલું છે. ત્યારબાદ અમે તરત જ અમે પછી બીજા વખત બીજી રજૂઆત પછી અમે 2/10/2025 રોજ અમે ધારાસભ્યને રજૂઆત કરી કે સાહેબ અમારો આ પેન્ડિંગ રસ્તા છે એનું કંઈક નિરાકરણ લાવો. એમને લેખિતમાં એમના લેટર પેડ ઉપર એમને પછી માર્ગ મકાન વિભાગ ખેડબ્રહ્માને જાણ કરી કે એમના રોડ પેન્ડિંગ છે, તાત્કાલિક ધોરણે જીપીએસ કરી આપો. ઓનલાઈન જીપીએસ હજી આ રોડ બોલે છે પણ એમને હજી સુધી એમના એમ પડેલા છે. એટલે અમે બીજી વખત અમે રમીલાબેન બારાને આ મુદ્દે પણ જાણ કરેલી કે બેન અમારે પેન્ડિંગ પડેલા છે. એટલે તરત જ એમને ફોન કર્યો. માર્ગ મકાન વિભાગના જે એન્જિનિયર હતા એમને ફોન કર્યો કે એમના રસ્તા પેન્ડિંગ છે એનું કેવું છે એમ. એમને એવી માહિતી આપી કે તમારે દિવાળી પછી તરત જ રોડ રસ્તા ચાલુ થઈ જશે એમ. પણ દિવાળી પૂરી થઈ ગઈ, ઉત્તરાયણ પૂરી થઈ ગઈ, હવે હોળી આવવાની તૈયારીમાં છે એટલે હજી સુધી એમને કામ કર્યું નથી. એટલે અમારી આગલી રણનીતિ જો ગ્રામજનો અમે ભેગા મળીને આગલી અમે રણનીતિ છે કે ખેડબ્રહ્મા માર્ગ મકાન વિભાગને અમે જાણ કરીશું. જો કદાચ 5 દિવસનો એમને સમય આપીશું કે 5 દિવસમાં રોડ રસ્તા નહીં બનાવવામાં આવે તો 6ઠ્ઠો દિવસ અમારો હશે. એ દિવસ અમે કોઈને ક્યાં પરવાનગી પણ નહીં લઈએ. અમે માર્ગ મકાન વિભાગ ખેડબ્રહ્માની સામે અમે ધરણા પ્રદર્શન કરીશું. જેટલા દિવસ ધરણા પ્રદર્શન કરવું એટલા દિવસ અમે હાજર રહીશું. જો રોડ નહીં ચાલુ જો રોડ જ્યાં સુધી રોડ નહીં ચાલુ કરે ત્યાં સુધી ધરણા પ્રદર્શન રહેશે. દોસ્તો આ હતી આજની ખાસ અપડેટ. ફરી મળશે નવી અપડેટની સાથે. નમસ્કાર.